સુરતમાં 10,000 પરિવારના માથેથી છછીનવાશે. લોકોને સરકાર ઝેર આપી દે તો સારું. સચિન સ્લમ બોર્ડમાં રહેનારાઓએ પીડા જણાવી આજથી મકાન ખાલી કરાવાશે. સચિન સ્લમ બોર્ડમાં 10,000 કરતા વધારે પરિવારો રહે છે. ગઈકાલે 16મી જુલાઈએ સચિન સ્લમ બોર્ડમાં પાણી લાઈન અને વીજ લાઈન કાપી નાખવામાં આવી હતી, જેથી અહીં રહેતા લોકોએ આખી રાત અંધારામાં વિતાવી હતી. આવતીકાલે 18મી જુલાઈ આજથી ફરીથી મકાન ખાલી કરવા માટે વહીવટી તંત્ર પહોંચવાનું છે. ત્યારે ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. 10,000 પરિવારોજનો બેઘર થશે અને માથેથી છત છીનવાઈ જશે. કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ પ્રકારે નિર્ણય થતા ક્યાં જવું એ સ્લમ બોર્ડમાં રહેતા લોકોને સમજાતું નથી. ત્યારે દિવ્ય ભાસ્કરે અહીં પહોંચીને લોકો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાની પીડા જણાવીને કહ્યું હતું કે આના કરતા સરકાર ઝેર આપી દે તો સારું. એક સાથે હજારો પરિવાર બેઘર થયા. સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી હજારો પરિવારો વસવાટ કરી રહ્યા છે. સચિનના પાલિકામાં બિલ્ડિંગ ધરાશાયી થવાના ઘટના બાદ વહીવટીતંત્ર અત્યાર સુધીમાં માત્ર નોટિસ આપીને જ પોતાની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું સમજતી હતી, પરંતુ ત્યારબાદ જાણે તેમની આંખો ખુલી હોય એ રીતે વહીવટીતંત્ર દોડધામ મચાવી હતી. જર્જરિત સચિન સ્લમ બોર્ડના આવાસો ખાલી કરાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. સચિન બોર્ડમાં રહેતા સંગીતા દેવી ભગવતીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ મારી પાસેથી દસ્તાવેજના નામે 1.5 થી 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. એના તમામ ડોક્યુમેન્ટ અમારી પાસે છે. જો આ મકાન જર્જરિત હતા અને ત્યાંથી અમને દૂર લઈ જવા હતા, ખાલી કરાવવાના હતા, તો શા માટે અમારા પાસેથી સરકારી દસ્તાવેજની ફી વસૂલ કરી હતી? અમે લાઇટ બિલ ચૂકવીએ છીએ, પાણી વેરો ચૂકવીએ છીએ, અમારે તમામ પ્રકારના પૈસા ભરી રહ્યા છે. જો આટલા વર્ષોથી આટલા રૂપિયા ભર્યા બાદ પણ જો અમારી વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી તો એના માટે જવાબદાર કોણ છે? બેઘર થયેલા લોકો સરકારને કહે છે કે અમને ઝેર આપીને મારી નાખો, કારણ કે અન્યાય અમારાથી સહન થતો નથી. અમારા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ કમાવા વાળી છે અને હવે ઘર ભાડેથી મળતા નથી.